લાઈવમાં આપનું સ્વાગત છે। રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે અનોખા દર્શન જોવા મળ્યા। આરતી લેવા જાય છે ઘોડી વછરાજ દાદાના મંદિર ખાતે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે રહેતા ઠાકોર ભૂરાભાઈએ પોતાની રોજીરોટી માટે ઘોડી વસાવી હતી। લગ્નની અંદર વરઘોડામાં લઈ જતા હતા, પરંતુ છેલ્લા 4 માસથી ઘોડીની અંદર અનોખી ભક્તિ જોવા મળતા પરિવાર ઘોડીની પૂજા કરી રહ્યો છે। પેદાશપુરા ગામ ખાતે આવેલ વછરાજ દાદાના મંદિર ખાતે પૂજારી દ્વારા સાંજે 6 કલાકે આરતી કરવામાં આવે છે। સમગ્ર ગામના લોકો આરતીમાં ભાગ લેવા જાય છે। તેવા સમયે આરતીના ઝાલર વાગવાના સમયે આ ઘોડી પોતાના માલિકના ઘરેથી 1 કિલોમીટર દૂર આવેલા વછરાજ દાદાના મંદિર ખાતે પહોંચી જાય છે અને મંદિરની અંદર જઈને આરતીમાં ભાગ લેશે। છેલ્લા 4 માસથી દરરોજ આરતી ટાઈમે ઘોડી આરતીના ઝાલર સાંભળી મંદિરે દોડી જાય છે। ગામની અંદર અનેકો મંદિરો આવેલા છે। દરરોજ ગામની અંદર અનેક મંદિરોની અંદર આરતી થાય છે, પરંતુ આ ઘોડી માત્ર વછરાજ દાદાના મંદિર ખાતે પહોંચે છે અને આરતીમાં ભાગ લઈ મંદિરે દર્શન કરે છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુર ગામ ખાતે આવેલ વછરાજ દાદાનું મંદિર વર્ષો જૂનું પુરાણું મંદિર છે। 2015ની અંદર મંદિર નવું બનાવવામાં આવ્યું છે। આ મંદિર ખાતે સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકો દર્શન કરવા આવે છે, પરંતુ છેલ્લા 4 માસથી આરતીના ટાઈમે ઘોડી આરતી લેવા આવે છે। તેને લઈને લોકોની અંદર પણ અનેક પ્રકારની શ્રદ્ધાઓ ઉત્પન્ન થઈ રહી છે। લોકો ઘોડીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। માલિક પણ ઘોડીની પૂજા કરી રહ્યા છે। ગામના લોકો ઘોડીની અંદર કેવી દેવી દેવતાનું સ્વરૂપ માની રહ્યા છે। પુરાના શું ભૂરાભાઈ મારું નામ છે અને ઘોડી મારી છે, બરાબર। અને ઘોડીને આરતી ટાણું થાય એટલે અમે છોડતા નહીં, તો એના હાથે તોડાવે એમ કરીએ છીએ, અમે છોડી દઈએ છીએ અને વાસડા દાદે આરતી લેવા જાય છે। હવે આ ઘોડીને શું કરશો? અમે ઘોડીને પૂજા કરીશું, પૂજા કરીએ છીએ। મુકામ પેદાશપુરા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। જે અમારા પેદાશપુરા મુકામે વછરાજ દાદાનું મંદિર આવેલું है, पुराणी मंदिर है। ये वछराज दादाना मंदिरे एक 4 महीना थया एक भूराभाई देवभाई ठाकोरनी घोड़ी 4 मासथी अहींया एना घेरथी हाथे छोड़ी मूके अने मंदिरे आवी अने पगे लागे अने मंदिरे आरती ले। एटले खरेखर आ मने एवुं लागे है चमत्कारी, अने कंई आ वछराज दादानुं कंई स्वरूप होय तो कंई कहेवाय नहीं। कारण के आवा जो पशुने पण जो आवी खबर पड़ती होय अने पशु जो अहींया आवीने वछराज दादाने नमन करतो होय तो आ कलियुगमां शुं कहेवाय। પેદાશપુરા મારું ગામ, સાધુ જમનાદાસ મણીરામ। જ્યારે હું આરતી કરું છું ત્યારે ઘોડી કાયમ આરતી લેવા આવે છે। શું લાગે છે ઘોડીમાં તમને? ચમત્કાર।